મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોંડલમાં ગુંડારાજની ઘટના પર મનોજ પનારાએ જયરાજસિંહ જાડેજા અને ગૃહમંત્રીને શું કહ્યું જુઓ। અસુરક્ષિત ગુજરાત અને બિહાર મિર્ઝાપુર કોણ બનાવી રહ્યું છે? ગુંડાઓને અને લુખ્ખા તત્વોને મોકળું મેદાન આપી રહ્યા છે। આ સવાલ ઉઠાવી રહ્યા છે પાટીદાર અગ્રણી મનોજ પનારા। પાટીદાર તરુણ સાથે જે ઘટના બની તેના લુખ્ખા તત્વો દ્વારા બાળકને માર મારવામાં આવ્યો તેવો એક ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની સામે સવાલ ઉઠાવ્યો છે। ખુલ્લા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। આટલું જ ગોંડલ, પરંતુ ગુજરાતની અમદાવાદની ઘટના હોય સહિત રાજકોટ, મોરબીમાં ગુંડારાજ વ્યાપી ગયો છે અને પ્રહાર કરતા શું વાત કરીએ। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। ગુજરાતની કાયદાની વ્યવસ્થા કેન્દ્રમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વસ્ત્રાલની સમગ્ર ગુજરાતભરમાં પડઘા પડી રહ્યા છે। અસામાજિક તત્વોને લગામ લગાવતા વિકાસ સહાયના આદેશ બાદ સમગ્ર ગુજરાતભરમાં કાર્યવાહી થઈ રહી છે, ત્યારે આ વચ્ચે ગોંડલમાંથી ગુંડારાજની ઘટના સામે આવી છે। કેટલાક ખુલ્લા તત્વો દ્વારા પાટીદાર સમાજના એક 17 વર્ષના તરુણને ઢોરમાર માર્યો। આ ઘટના બન્યા બાદ મનિત પાટીદાર સમાજના લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ છે। આ વચ્ચે પાટીદાર સમાજના આગેવાનો પ્રતિક્રિયા આપીને શરૂઆત થાય છે અને પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલ ઉઠાવ્યો છે। તેમણે કહ્યું કે ગુજરાત અને બિહાર કે મિર્ઝાપુર કોણ બનાવી રહ્યું છે, ત્યારે ભૂમાફિયા, લુખ્ખા તત્વો હોય કે અસામાજિક તત્વો હોય, તલવાર સાથે આતંક મચાવી રહ્યા છે અને સામાન્ય જનતાને માર મારી રહ્યા છે। તે ઘટના સામે મનોજ પનારા આટલેથી અટકતા અમદાવાદ વસ્ત્રાલ બનાવ બન્યો છે બાબતનો ઉલ્લેખ કરીને કેટલાક અસામાજિક તત્વોને, નિર્દોષ લોકોને માર મારે છે અને અસામાજિક તત્વો હિંમત ક્યાંથી આવે છે? સુરક્ષા, શાંતિ, સલામતી ऐसा કરી શકે? સાથે કહું કે મોરબી હોય કે રાજકોટ હોય, ગોંડલ હોય, જાણે ગુજરાત પોલીસ જેવું કર્યા નથી અને રેડિયાલ તંત્ર હોય તેવું જોવા મળી રહ્યું છે। અસામાજિક તત્વો પોલીસને પણ ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેવું જોવા મળી રહ્યું છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।